દર્શક મિત્રો, આજે આપણે મની પ્લાન્ટ એટલે કે મની વેલ વિશેની માહિતી જોઈશું। તમે જોઈ શકો છો કે ઘરમાં જોવા મળતો મની પ્લાન્ટ જનરલી અહીંયા વિડીયોમાં દેખાય છે તેઓ નાના પાંદડાવાળો હોય છે, પરંતુ આ જ મની પ્લાન્ટને આપણે મોટા અને વિશાળકાય પાંદડામાં કેવી રીતે ઉછેરી શકીએ તેના વિશેની એક સિક્રેટ માહિતી જોઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા આપ સૌ જોઈ શકો છો કે મની પ્લાન્ટ જે આપણે પહેલાં જોયો તેનો જ એક ટુકડો અમે અહીંયા વાવેલો, અને આપને જોઈને નવાઈ લાગશે કે શું ખરેખર મની પ્લાન્ટના પાંદડા આટલા વિશાળકાય હોઈ શકે છે? તો હા, ચોક્કસ આપ પણ આપણા ઘરે આવા વિશાળકાય પાંદડામાં મની પ્લાન્ટને ઉછેરી શકો છો। તો એના માટે અમે અહીંયા એક ઝાડના સહારે જ એ ટુકડાને રોપેલો। આપ જોઈ શકો છો કે મની પ્લાન્ટને ઉછેરવા માટે મુખ્યત્વે એના એરિયલ રૂટ્સ કે જે મૂળિયા બહાર દેખાતા હોય છે, તે એરિયલ રૂટ્સ પોષણ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે। આ એરિયલ રૂટ્સના આધારે જ મની પ્લાન્ટ પોતાનો વિકાસ કરતો હોય છે। મની પ્લાન્ટની મહત્ત્વની અને અગત્યની વાત એ છે કે તેને સૂર્યપ્રકાશ એટલો બધો જોતો નથી, એટલા માટે એને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાના બદલે માપનો જ સૂર્યપ્રકાશ આવતો હોય એવી જગ્યાએ ઉછેરવો જોઈએ। મની પ્લાન્ટને એર પ્યુરિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે। તે હવામાં રહેલા ઝેરી તત્વોને શોષી લઈ અને હવાનું શુદ્ધિકરણ કરતો હોય છે। એટલે મારું કહેવું એ છે કે દરેક ઘરમાં આ મની પ્લાન્ટનો ઉછેર કરવો જોઈએ। મની પ્લાન્ટના પાંદડાનો વિકાસ સારો થાય એટલા માટે સમયાંતરે પાણીનો છંટકાવ કરવાથી, એટલે કે તેનું મોઇશ્ચરાઇઝર જળવાઈ રહે એટલા માટે આપણે એના ઉપર પાણીનો છંટકાવ કરવો જોઈએ। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવશો। આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। આભાર।